નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નવીન્દ્ર પટેલ અને આપ જોઈ રહ્યા છો મારી ડીકે સોશિયલ ચેનલ. ધોરણ 12 સમાજશાસ્ત્રના ક્લાસમાં ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે હાલ આપણે જે કોરોનાની પરિસ્થિતિ ચાલી રહી છે, એટલે આપ સૌને પણ ખ્યાલ છે કે આપણે અત્યારે પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શાળાઓનું શરૂ નથી. એ સમય દરમિયાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હાલ ઘરે રહીને વિદ્યાર્થીઓનું પૂર્વ જ્ઞાન તપાસવા માટે નિદાન કસોટીનું આયોજન કરેલ છે. તો અત્યારે જે આપણું આ સત્ર શરૂ થયું છે 21-22નું, તો એ 21-22ના સત્ર દરમિયાન સૌપ્રથમ જે વિદ્યાર્થીઓ જે ધોરણમાં છે તેના અગાઉનું ધોરણ એટલે કે એના પૂર્વનું ધોરણનું જ્ઞાન તપાસવા માટે એની આ એકમ કસોટીની જગ્યાએ નિદાન કસોટીનું આપણે આયોજન કરેલ છે. પછી વર્ષ દરમિયાન એકમ કસોટીઓ પણ આવશે અને જે પણ સૂચના મુજબ આપણે કાર્ય કરીશું. અત્યારે આપણે સરકારની સૂચના મુજબ દરેક ધોરણમાં, જેમાં ખાસ કરીને અત્યારે ધોરણ 9, 10 અને 12 આ ત્રણ ધોરણમાં અત્યારે જે હાઈસ્કૂલો છે એની અંદર નિદાન કસોટીઓનું આયોજન કરેલ છે, જેમાં ત્રણ વિષયોની ફાળવણી કરેલ છે. તો જે 9મું ધોરણ છે અને 10મું ધોરણ છે એમાં 3 વિષયોના નિદાન કસોટીના પેપર મોકલેલ છે અને 12મા ધોરણમાં પણ 3 કલાકના પેપર છે, જે 3 વિષયો છે, જેમાં એક તત્વજ્ઞાન છે, બીજું ભૂગોળ છે અને ત્રીજું છે સમાજશાસ્ત્ર. તો આજે આપણે આ સમાજશાસ્ત્રના પેપરનું સોલ્યુશનની ચર્ચા આપણે અહીંયા કરીશું. તો ખૂબ જ ધ્યાનથી સાંભળજો અને આ પેપર સોલ્યુશનની અંદર તમારી પાસે પેપર હોવું ખૂબ જ જરૂરી છે, કેમ કે આપણે અહીંયા પેપરના પ્રશ્નના જવાબોની ચર્ચા કરવાના છીએ. તો પ્રશ્ન દરેક જગ્યાએ હું તમને રિપીટ ના કરી શકું. તો તમારી પાસે પ્રશ્નપત્ર હશે તો આપણે અહીંયા એનું સરળતાથી એનું આપણે સોલ્યુશન કરી શકીશું. તો બધા જ વિદ્યાર્થીઓ ધોરણ 12નું પેપર સોલ્યુશન કરવા માટે પેપર લઈને બેસી જાઓ. હવે આપણે દરેક વિભાગના દરેક પ્રશ્ન વાઇઝ આપણે એના જવાબની ટૂંકમાં ચર્ચા કરીશું. તો ચાલો આપણે શરૂ કરીએ. જે આપણું પેપર આવી ગયું છે, આપ સૌની પાસે પેપર હશે અને આપ સૌને બીજી પણ જાણ કરી દઉં તો જે 12મા ધોરણનું આ જે પેપર છે એ 11મા ધોરણના અભ્યાસક્રમમાંથી પૂછેલું છે. તો આપ અત્યારે હાલ 12મા ધોરણમાં છો, તો 11મા ધોરણનું જ્ઞાન ચકાસવા માટે આ પરીક્ષા યોજેલ છે. તો આપનું જ્ઞાન તમને હું રિવિઝન કરાવી દઉં છું અને આપણે આ પેપર પણ અહીંયા સોલ્વ કરીએ છીએ. તો આપ સૌ પેપર લઈને બેસી જશો તો તમને આ જવાબો સારી રીતે ચકાસતા ફાવશે. તમે ઠીક કર્યા છે, સાચા છે કે ખોટા છે, તો એ તમે ચકાસી લો. તો ચલો આપણે વિભાગ A ની શરૂઆત કરીએ. વિભાગ A માં કુલ 15 વિકલ્પો આપેલા છે. તો 15 વિકલ્પોમાં દરેકનો એક ગુણ છે વૈકલ્પિક પ્રશ્ન. તો આપણે એનો જવાબ અત્યારે હાથ જોઈ લઈશું. દરેક પ્રશ્ન વાંચવાનો આપણે સમય નથી, કેમ કે પાછળ જે વિભાગ છે એના પ્રશ્નો થોડા ડિટેલથી છે એટલે એની થોડી ચર્ચા કરીશું. તો ચલો આપણે પ્રશ્ન સંખ્યા નંબર બોલીશું અને એનો જવાબ બોલીશું. તમારે એની અંદર ટીક કરી દેવાનું છે. વિભાગની અંદર પહેલા પ્રશ્નનો જવાબ છે ઓગસ્ટ પોઈન્ટ. પ્રશ્ન હતો સમાજશાસ્ત્રના સ્થાપકનું નામ જણાવો. ઓગસ્ટ પોઈન્ટ બી ઓપ્શન આવશે. બીજો પ્રશ્ન કાર્લ માર્ક્સનું પ્રસિદ્ધ પુસ્તક, એનો ઓપ્શન એ દાસ કેપિટલ. ત્રીજો પ્રશ્ન સમાજશાસ્ત્ર કેવું વિજ્ઞાન છે, તો સી ઓપ્શન સામાજિક વિજ્ઞાન. ચોથો વર્તમાન સમયમાં શિક્ષકનો દરજ્જો કયા પ્રકારનો દરજ્જો છે, તો ડી ઓપ્શન આવશે પ્રાપ્ત દરજ્જો. પાંચમો માનવ સમાજની શરીર રચના સાથે તુલના કોણે કરી છે, તો એ હર્બર્ટ સ્પેન્સરે કરી છે. છઠ્ઠો પ્રશ્ન નીચેમાંથી કયું ભારતનું જૂથ નથી, તો બી ઓપ્શન જાપાન એ ભારતનું જૂથ નથી. પછી સાતમો કયા જૂથોમાં પ્રત્યક્ષ સરકાર કેન્દ્ર સ્થાને હોય છે, તો જે પ્રાથમિક જૂથ હોય છે એની અંદર પ્રત્યક્ષ સરકાર કેન્દ્ર સ્થાને હોય છે. પછી આઠમો પ્રશ્ન જોઈએ. યંગ અને મેઘના મત મુજબ સમાજશાસ્ત્ર માનવીના સામાજિક પાસાનો કઈ પદ્ધતિથી અભ્યાસ કરે છે, તો ડી વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરે છે. નવમો પ્રશ્ન સમાજને ચેતવંતો અને ગતિશીલ કોણ રાખે છે, તો બી ઓપ્શન સામાજિક પ્રક્રિયા દ્વારા સમાજ ચેતવંતો અને ગતિશીલ કરે છે. દસમો પ્રશ્ન છે પ્રત્યાયનના માધ્યમ તરીકે કોને ઓળખવામાં આવે છે, તો એબીસીડી માંથી જે ડી છે ટેલિવિઝન એ પ્રત્યાયનનું માધ્યમ છે, તો ડી ઓપ્શન સાચો છે. 21મો પ્રશ્ન વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં સામાજિકરણનું પાયાનું એકમ કયું છે, તો ડી ઓપ્શન કુટુંબ એ પાયાનું એકમ છે, તો ડી જવાબ આવશે. પછી 12મો પ્રશ્ન નીચેમાંથી કોનો સમાવેશ અભૌતિક સંસ્કૃતિમાં થાય છે, તો એનો એ ઓપ્શન જે આપેલો છે ભાષા એ અભૌતિક સંસ્કૃતિનો ભાગ છે.
પછી 13મો પ્રશ્ન, કયા સમાજમાં લગ્નને સંસ્કાર ગણવામાં આવે છે? તો બી ઓપ્શન, હિન્દુને હિન્દુ ધર્મની અંદર લગ્નને સંસ્કાર માનવામાં આવે છે. તો બી ઓપ્શન હિન્દુ સાચો જવાબ છે. 14મો પ્રશ્ન, હિન્દુ મેરેજ એક્ટ કઈ સાલમાં ઘડાયો? તો એનો જવાબ આવશે 1955, જે આપણો સી ઓપ્શન છે. પછી 15મો વિકલ્પ છે છેલ્લો, વિભક્ત કુટુંબમાં નિર્ણયો કઈ રીતે લેવામાં આવે છે? તો ડી ઓપ્શન છે, સર્વસંમતિથી વિભક્ત કુટુંબની અંદર નિર્ણયો લેવામાં આવે છે. તો અહીંયા આપણો વિભાગ એ જે વૈકલ્પિક પ્રશ્નો હતા 15 એ પૂરો થાય છે અને પછી આપ જુઓ વિભાગ બી જે ટૂંકમાં એક માર્કમાં પ્રશ્નો છે, જે ટૂંકમાં જવાબ આપવાનો છે, એક વાક્ય. તો અહીંયા હું તમને ફટાફટ જવાબ તમને બતાવી દઉં છું. તમે જુઓ જે અહીંયા બીજા વિભાગમાં બી વિભાગમાં પહેલો પ્રશ્ન છે, ભારતમાં સમાજશાસ્ત્રનો પ્રારંભ કઈ યુનિવર્સિટીમાં થયો? તો આપ સૌને ખ્યાલ હશે, સૌપ્રથમ ભારતમાં 1914માં મુંબઈ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રનો પ્રારંભ થયો. જવાબ આવશે મુંબઈ યુનિવર્સિટી. બીજો છે, સ્વાભાવિક ક્રમમાં ચાલતા વર્તન વ્યવહારમાંથી કયા ધોરણો ઉદ્ભવે છે? તો સ્વાભાવિક વર્તનમાંથી કયા ધોરણો ઉદ્ભવે? તો લોકરીત, રીતિ રિવાજ, પરંપરા, રૂઢિ વગેરે પ્રકારના જે વર્તન વ્યવહારમાંથી આ ધોરણો ઉદ્ભવતા હોય છે. ત્રીજો પ્રશ્ન છે, રચનાતંત્રનું કોઈ ઉદાહરણ આપો. તો રચનાતંત્રમાં ઉદાહરણ તરીકે તમે જો કુટુંબ લઈ શકો, જેની અંદર કુટુંબના અલગ અલગ સભ્યો એની રચના કરે છે, જેમ કે દાદા દાદી, માતા પિતા, કાકા કાકી, ભાઈ બહેન. આ કુટુંબનું શું છે? રચનાતંત્ર છે. શાળા લઈ તો શાળામાં આચાર્ય, શિક્ષક, ક્લાસ, સેવક, વિદ્યાર્થીઓ એ પણ શું છે? એનું રચનાતંત્રનો ભાગ છે. આ રીતે તમે કોઈ પણ ઉદાહરણ લઈ શકો છો. તો કુટુંબ, શાળા, ગ્રામ વગેરે પણ તમે એના રચનાતંત્રના ઉદાહરણમાં લખી શકો છો. પછી જે ચોથું, ભૂમિકા એ દરજ્જાનું કેવું પાસું છે? તો ભૂમિકા દરજ્જાનું વર્તનલક્ષી પાસું છે. જવાબ શું આવશે? વર્તનલક્ષી પાસું. પાંચમો પ્રશ્ન છે, આડી ગતિશીલતા એટલે શું? તો એનો જવાબ છે, એક સામાજિક સ્થાનમાંથી બીજા સામાજિક સ્થાનમાં, જેમાં સમાન સ્તરના બીજા સામાજિક સ્થાનમાં જ્યારે સ્થળાંતર થાય તેને આડી ગતિશીલતા કહેવાય. તો આપણે શું લખીશું? એક સ્થાન પરથી સમાન સ્તરના બીજા સ્થાનમાં સ્થળાંતર થાય એને આડી ગતિશીલતા કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છઠ્ઠો છે, બાળકના તેના મિત્રો સાથેના સંબંધોમાં કેવા વાતાવરણનું મહત્વ છે? તો બાળકના મિત્રો સાથેના જે સંબંધો છે એમાં લોકશાહી અને સમાનતા ભર્યા સંબંધોનું જે વાતાવરણ એ ખૂબ જ મહત્વનું જોવા મળે છે. તો લોકશાહી અને સમાનતા ભર્યા સંબંધોનું મહત્વ છે. પછી છે આપણો સાતમો પ્રશ્ન બી વિભાગનો, સંસ્કૃતિ એટલે શું? તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. આ એક જ વાક્યમાં કહેવું હોય તો એ સિવાય એની અંદર આપણે એની વ્યાખ્યા લખી હોય તો શું આવે? તો સંસ્કૃતિ જેમાં મનુષ્યએ મેળવેલા જ્ઞાન, માન્યતાઓ, કલા, કાયદા, કાનૂન, નીતિ નિયમો, રીતિ રિવાજો તથા યોગ્યતા અને ટેવોનો સમાવેશ થાય છે. એ સિવાય પણ તમે એની અંદર ઘરના અંદર જે આપણા ઓજારો છે, હથિયારો છે, રાષ્ટ્રચીલું છે, ભાષા છે, વિચારો છે, આચાર વિચાર, આ તમામનો સમાવેશ આ સંસ્કૃતિની અંદર થાય છે કે જે આપણી પાસે છે એ આપણી સંસ્કૃતિ છે. તો આ આપણે વ્યાખ્યામાં લખવાનું છે. આઠમો પ્રશ્ન છે, કુટુંબ સંસ્થા માટેનું પ્રથમ પગથિયું કોને ગણવામાં આવે? તો કુટુંબ સંસ્થા ત્યારે જ અસ્તિત્વમાં આવે જ્યારે લગ્ન પ્રથા અથવા લગ્ન ગ્રંથિથી બે વ્યક્તિઓ જોડાય ત્યારે. તો કુટુંબ સંસ્થાનું પ્રાથમિક પગથિયું છે લગ્ન પ્રથા. શું છે? લગ્ન પ્રથા. તો જવાબ આવશે લગ્ન પ્રથા એ કુટુંબનું પ્રથમ પગથિયું સોપાન છે. તો આ અહીંયા આઠમા પ્રશ્નનો આપણે જવાબ થયો. અને છેલ્લો નવમો પ્રશ્ન છે કે સહનિવાસના આધારે કુટુંબના કેટલા પ્રકારો છે અથવા તો બે પ્રકારો કયા પડે છે? તો લગ્ન સહનિવાસના આધારે કુટુંબના જે પ્રકારો બે પાડ્યા છે એ છે સંયુક્ત કુટુંબ અને બીજું છે વિભક્ત કુટુંબ. તો આ બે પ્રકારો આપણા જે એ જવાબમાં આવશે. અહીંયા આપણો બી વિભાગ કમ્પ્લીટ થાય છે. પછી આપણે આવશે સી વિભાગ. તો સી વિભાગમાં આપણે 10 પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપવાના છે. અહીંયા તમને પ્રશ્નો વધારે આપ્યા છે 13 જેવા, જેમાં તમારે લખવાના 10 જ છે, પણ તમને હું દરેક પ્રશ્નનો જવાબ આપી દઉં છું, જે દરેકના 2 ગુણ છે. તો અહીંયા ત્રીજા નંબરનો ક્રમ આપેલો છે, જે આપણે અહીંયા સી વિભાગમાં પહેલો જ પ્રશ્ન ગણી શકાય. અહીંયા ક્રમમાં એને ત્રીજો ક્રમ આપ્યો છે. તો સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપો. તો આપ તમને ખ્યાલ છે આપ સમાજશાસ્ત્રના વિષયના અધ્યયન 11મા ધોરણમાં કરીને અત્યારે 12મો અભ્યાસ કરો છો, તો આપને સમાજશાસ્ત્રની વ્યાખ્યા આવડવી જ જોઈએ.
તો સમાજશાસ્ત્રની ઘણી બધી વ્યાખ્યાઓ આપી છે. બીકાઈવરે આપી છે કે વિષયવસ્તુ સમાજશાસ્ત્રનું છે, માનવ જીવન છે એવું કહ્યું છે. પછી યંગ અને બેગ વ્યાખ્યા આપી છે, કિમ્બોલ યંગીએ આપી છે, જોન્સને આપી છે. આમ વિદ્યુત જોશીએ આપી ઘણી બધી સમાજશાસ્ત્રની વ્યાખ્યાઓ છે. તો આપણે અહીંયા એક સિમ્પલ અને સરળ કિમ્બોલ યંગની જે વ્યાખ્યા આપણને યાદ રહેલી છે કે સમાજશાસ્ત્ર સમૂહમાં માનવના વર્તનનો અભ્યાસ કરે છે. તો આપણે આટલી વ્યાખ્યા સિમ્પલ લખી દઈશું. સમૂહમાં માનવના વર્તનનો અભ્યાસ એ સમાજશાસ્ત્ર કરે છે, જેને આપણે સમાજશાસ્ત્ર કહીએ છીએ, કિમ્બોલ યંગના મતે. પછી છે નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં યોગદાન આપનાર સમાજશાસ્ત્રના નામ જણાવો. તો એમાં આપણે લખીશું A.N. કૃતિ, પછી I.P. દેસાઈ, અક્ષયકુમાર દેસાઈ, પછી છે મીરા દેસાઈ, તારાબેન પટેલ, A.M. શાહ. આ બધા અલગ અલગ સમાજશાસ્ત્રીઓ જે આપણા ગુજરાત લેવલે યોગદાન આપી સમાજશાસ્ત્રનો વિકાસ કરે છે. પછી છે માનવ સિવાય કયા જીવોમાં સામૂહિક જીવન જોવા મળે છે અથવા ધરાવે છે. તો એમાં આવશે મધમાખી, કીડી, ઉધઈ અને ચિંપાંજી જેવા જીવોમાં પણ સમૂહ જીવનની ભાવના જોવા મળે છે. પછી આવશે છઠ્ઠો જે ક્રમ આપેલો છે, મંડળના 4 ઉદાહરણ આપો. તો મંડળમાં કયા કયા મંડળ જોવા મળે છે? કામદાર મંડળ, વેપારી મંડળ, મહિલા મંડળ, યુવક મંડળ, શિક્ષક મંડળ. આ બધા જ પ્રકારના મંડળો સમાજમાં જોવા મળે છે. પછીનો પ્રશ્ન છે સાતમો, કિન્સલે ડેવિસના સમુદાયના 2 માપદંડો જણાવો. તો કિન્સલે ડેવિસે સમુદાયના 2 માપદંડો આપ્યા છે. કયા કયા? પહેલો પ્રાદેશિક નિકટતા અને બીજું છે સામાજિક સંપૂર્ણતા. આ 2 માપદંડો છે. પછી છે જૂથ અને ઊંઘ-જૂથનો ખ્યાલ સાપેક્ષ છે, ઉદાહરણ આપીને સમજાવો. તો સાપેક્ષ કેવી રીતે છે? તો જે વસ્તુ જૂથ છે અને એની સાથે જે ઊંઘ-જૂથ છે એ કોઈક વખતે ઊંઘ-જૂથ પણ જૂથ બની શકે. જેમ કે તમને ઉદાહરણ આપું, ભારત દેશ એક જૂથ ગણીએ આપણે અને એની અંદર તમામ જે રાજ્યો છે એ શું થયા? એના ઉપજૂથ થયા. હવે આપણે કોઈ રાજ્યને જૂથ બનાવી દઈએ, જેમ કે ગુજરાત રાજ્યને જૂથ બનાવી દઈએ, તો એના ઉપજૂથમાં શું આવી જાય? એના જિલ્લાઓ આવી જાય. તો કહેવાનો મતલબ કે બંને વસ્તુ એકબીજા સાથે સાપેક્ષતા ધરાવે છે. તો આ આપણે એનું ઉદાહરણ જોયું છે. અને પેટા જૂથ, ઉપજૂથ કોને કહેવાય? તો જૂથના પેટા ભાગ રૂપે વિકસેલા જૂથને પેટા જૂથ અથવા ઉપજૂથ તરીકે ઓળખવામાં આવે છે. પછી તે નવમું, AGI મોડેલનો પાછળથી કઈ 4 કાર્યાત્મક જરૂરિયાતો દર્શાવી છે? તો ટાલ્કોટ પાછળથી જે 4 કાર્યાત્મક જરૂરિયાતો જે આપી છે, જેને AGIL કહેવાય. A એટલે એડેપ્ટેશન, જેને ગુજરાતીમાં અનુકૂલન કહેવાય. G એટલે ગોલ અટેનમેન્ટ, જેને ધ્યેય પ્રાપ્તિ કહેવાય. I એટલે ઇન્ટિગ્રેશન, જેને સુગ્રથન કહેવાય. અને L એટલે લેટેન્ટ પેટર્ન મેન્ટેનન્સ, જેને રચનાની જાળવણી કહેવાય, અથવા તો ટેન્શન મેનેજમેન્ટ, જે તંગદિલી નિવારણ તરીકે ઓળખવામાં આવે છે. આ 4 એની કાર્યાત્મક જરૂરિયાતો છે. પછી છે 10મો પ્રશ્ન, સોરોકીને આપેલી સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા જણાવો. તો અહીંયા આપણે વ્યાખ્યા જોઈ લઈશું. સોરોકીને શું કહ્યું છે સામાજિક વ્યવસ્થા વિશે? તો સામાજિક વ્યવસ્થા એક સંગઠિત જૂથ છે કે તેના સભ્યોના હકો, ફરજો, સામાજિક સ્થાનો, કાર્યો, ભૂમિકાઓ તેમજ પરસ્પરના વર્તન તથા જૂથ બહારના વિશાળ સમાજના સભ્યો સાથેના વર્તન સ્થાપિત કરતા ધોરણોનો સંકુલ ધરાવે છે. તો આ આપણી સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા જે આપણે લખવાની છે, જેના 2 ગુણ આપણને મળશે. પછી છે 11મો પ્રશ્ન, સામાજિક આંતરક્રિયા એટલે શું? તો ટૂંકમાં સામાજિક આંતરક્રિયા એટલે 2 કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચેની પારસ્પરિક ક્રિયા એટલે સામાજિક આંતરક્રિયા. પારસ્પરિક સામાજિક ક્રિયા થાય અને 2 કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચેની પારસ્પરિક સામાજિક ક્રિયા હોય તો તેને આપણે સામાજિક આંતરક્રિયા કહે છે. પછી 12મો, સહકારના 2 પ્રકારો કયા કયા છે અને કોને આપ્યા છે? તો સહકારના 2 પ્રકારો આપણે મેકાઈવરના મતે પ્રત્યક્ષ સહકાર અને બીજું છે પરોક્ષ સહકાર. આ 2 પ્રકારો મેકાઈવરે આપે છે. પછી છે કિન્સલે ડેવિસે આપેલી સામાજિકરણની વ્યાખ્યા જણાવો. તો કિન્સલે ડેવિસે સામાજિકરણની વ્યાખ્યા શું આપી છે? તો સાંભળજો, નવા જન્મેલા બાળકનું વ્યક્તિ તરીકે ઘડતર કરવાની પ્રક્રિયાને સામાજિકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ આપણી કિન્સલે ડેવિસની સામાજિકરણની વ્યાખ્યા છે. પછી છે પ્રત્યાયનના માધ્યમોના નામ જણાવો. જેમાં આપણે બધા જ જાણો છો પ્રત્યાયનના માધ્યમો કયા કયા છે? તો ટેલિવિઝન, રેડિયો, કોમ્પ્યુટર, મોબાઈલ, પછી ચલચિત્ર જે આપ જોઈ રહ્યા છો, જે ફિલ્મોમાં, વર્તમાનપત્રો, બુલેટિન, બુક, આ બધું શું છે? આપણા પ્રત્યાયનના માધ્યમો છે, જેના દ્વારા આપણે માહિતીની આપ-લે કરી શકીએ છીએ. પછી છે એકસાથી લગ્ન એટલે શું? એકસાથી લગ્ન એટલે એક પુરુષ કે સ્ત્રી
જ્યારે કોઈ એક સમયે સમાજ માન્ય રીતે એક જ સ્ત્રી કે પુરુષ સાથે લગ્ન ગ્રંથિથી જોડાય છે ત્યારે એને એક સાથે લગ્ન તરીકે ઓળખવામાં આવે છે। એટલે કોઈ એક પુરુષ કે સ્ત્રી હોય એક જ સમયે સમાજ માન્ય રીતે કાયદાકીય રીતે જ્યારે કોઈ એક પુરુષ કે સ્ત્રી સાથે લગ્ન કરે છે ત્યારે એવા લગ્નને એક સાથી કહે છે। એક સાથી લગ્ન એક જ વ્યક્તિ સાથે કરવાના, એ પછી પુરુષ હોય કે સ્ત્રી હોય તો એ વા લગ્નને એક સાથી લગ્ન કહે છે। અને છેલ્લો પ્રશ્ન છે માતૃસત્તા કુટુંબ એટલે શું? તો આપણે માતૃસત્તા કુટુંબ એટલે શું? તો જે કુટુંબની સત્તા માતા પાસે હોય, એટલે કુટુંબમાં માતાની સત્તા સર્વોપરી હોય, તેમજ એ અથવા તો કહી શકાય કે માતાને કુટુંબનું મૂળ ગણવામાં આવે છે તો એવા કુટુંબને માતૃસત્તા કુટુંબ કહેવાય છે। જે કુટુંબમાં સત્તા માતાની પાસે હોય, માતાને જ કુટુંબનું મૂળ ગણવામાં આવે અને માતા તમામ પ્રકારના નિર્ણયો લે છે અને એનો વારસો પણ દીકરીને મળે છે, એવા કુટુંબને માતૃસત્તા કુટુંબ કહેવામાં આવે છે। તો અહીંયા આપણે વિભાગ જે સી વિભાગ હતો એ અહીંયા આપણે પૂરો કર્યો છે અને હવે પછી આપણે વાત કરવાના છીએ વિભાગ ડી કે જેમાં આપણા જવાબ જે છે એ થોડાક મુદ્દાસર લખવાના છે। જે 3 ગુણનો પ્રશ્ન છે જેમાં આપણે 7 પ્રશ્નો લખવાના છે। અહીંયા આપેલા 10 પ્રશ્નો છે તો શોર્ટમાં આપણે સમજી લઈશું કેમ કે સમયનો પણ થોડો અભાવ છે કે વિડીયોમાં બધી જ વસ્તુ રેકોર્ડ કરી શકાય એમ નથી, એટલે આપણે હિન્ટ આપું છું જેથી તમે સારી રીતે એને સમજી શકો અને લખી શકો। તો પહેલો એનો પ્રશ્ન છે 17મા ક્રમનો, ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ સમજાવો। તો વિદ્યાર્થી મિત્રો આપ 11મા ધોરણમાં જ્યારે આવ્યા હતા ત્યારે સૌપ્રથમ પહેલા ચેપ્ટરની અંદર ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસનો મુદ્દો આવતો, તેની પહેલા ઉદ્ભવ આવ્યો તો ઓગસ્ટ કોન્ટે સૌપ્રથમ જે સમાજશાસ્ત્રનો પાયો નાખ્યો અને એમને સૌપ્રથમ કેન્દ્ર વિશ્વવિદ્યાલયમાં એની શરૂઆત કરી હતી અધ્યયન અને અધ્યાપન કરવાની। પરંતુ ભારતની અંદર એ સમાજશાસ્ત્રનું અધ્યયન અધ્યાપન ક્યારે થયું? તો 1914માં સૌપ્રથમ જે મુંબઈ યુનિવર્સિટી છે આપણી ત્યાં બ્રિટનના નગર નિયોજક તરીકે જે પેટ્રિક ગિબ્સ હતા તેમના પ્રયત્નથી સૌપ્રથમ ભારતની મુંબઈ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રનું અધ્યયન અને અધ્યાપન અનુસ્નાતક કક્ષાએ શરૂ કરવામાં આવ્યું અને ત્યાર પછી ધીરે ધીરે એ વિભાગમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા થયા અને ત્યાર પછી એ વિભાગમાં નવા અધ્યક્ષ તરીકે જીએસ ગુલિએ નિમવામાં આવ્યા, જેને આપણે પૂરા નામમાં ગોવિંદ સદાશિવ ગુલિએ તરીકે ઓળખીએ છીએ। એમને બે મહત્વના કામો કર્યા। તો શું કર્યું? ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટીની રચના કરી અને સાથોસાથ સોશિયોલોજીકલ બુલેટિન પણ પ્રકાશિત કરી અને એના સંપાદક બન્યા। આ બે મહત્વના કામો એમણે સમાજશાસ્ત્રમાં કર્યા અને ત્યાર પછી ધીરે ધીરે ભારતની અન્ય યુનિવર્સિટીઓ પર સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યો, જેમાં આપણે કોલકાતામાં જોઈએ તો રુધિન્દ્રનાથ શિલે શરૂઆત કરી અનુસ્નાતક કક્ષાની ત્યાં યુનિવર્સિટીની અંદર કોલકાતામાં। ત્યાર પછી વાત કરીએ તો કોલકાતાની અંદર શરૂઆત રુધિન્દ્રનાથ શિલે કરી। એ સિવાય ચેન્નઈની અંદર તમે જુઓ તો રાધાકમલ મુખર્જી અને ડીબી મુખર્જીએ શરૂઆત કરી। ત્યાર પછી પુણેમાં પણ આપણે જોઈએ ચેન્નઈની લખનઉમાં રાધાકમલ મુખર્જી અને ડીબી મુખર્જી। ત્યાર પછી પુણેની અંદર ઈરાવતી કરવીના પ્રયત્નથી સમાજશાસ્ત્રનું અધ્યયન અને અધ્યાપન શરૂ થયું। આ સિવાય ભારતના સમાજશાસ્ત્રના અંદર વિકાસમાં મહત્વનું યોગદાન આપનાર જે સમાજશાસ્ત્રીઓ છે એમાં એમએસ શ્રીનિવાસ, એસટી દુબે, એઆર દેસાઈ, અક્ષયકુમાર દેસાઈ, પછી આઈપી દેસાઈ, પછી રાધાકમલ મુખર્જી, ડીબી મુખર્જી, યોગેન્દ્રસિંહ, ડેવિડ હાર્ડીમેન, આ બધા સમાજશાસ્ત્રીઓએ ભારતના સમાજશાસ્ત્રમાં ખૂબ જ મહત્વનું યોગદાન આપ્યું છે। તો આટલી વસ્તુ તમે લખશો તો તમારા આ મુદ્દામાં ખૂબ, અને એ સિવાય પણ લખવું હોય તો બે મહત્વની સંસ્થાઓની શરૂઆત થઈ જે આઈસીએસએસઆર કહેવાય છે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ, એને આ સંશોધન કરતા જે યુનિવર્સિટીઓ છે એને વેગ આપે છે, એને પ્રોત્સાહન આપે છે અને સહાય પૂરી પાડે છે। સાથોસાથ એક બીજી આર્થિક સહાય પૂરી પાડતી સંસ્થાની શરૂઆત થઈ રહી છે યુજીસી, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન। એ પણ ખૂબ જ સંશોધનોને વેગ આપતી એક સંસ્થા તરીકે ગણવામાં આવે છે જે ગ્રાન્ટ ફાળવણી કરે છે યુનિવર્સિટીઓ। તો અહીંયા આપણો ભારતના સમાજશાસ્ત્રના વિકાસની ચર્ચા આપણે પૂરી થાય છે। પછી આપણો પ્રશ્ન આવે છે સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન વચ્ચેનો સંબંધ સમજાવો। તો સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાનનો સંબંધ જે પહેલા ચેપ્ટરમાં આપ જોઈ ગયા છો કે સમાજશાસ્ત્ર સમાજનો અભ્યાસ કરે છે। સમાજની અંદર કોનો? તો માનવના સંબંધોનો અભ્યાસ કરે છે, એના જૂથોનો અભ્યાસ કરે છે।
જ્યારે મનોવિજ્ઞાન છે એ માનવીના વર્તનનો અભ્યાસ કરે છે. સ્પેસિફિક જે વ્યક્તિ છે એનું માનસિક મનોવૃત્તિ કેવી છે, એનું વર્તન કેવું છે, વ્યવહાર કેવો છે, ક્રિયા કેવી છે, કેવા પ્રકારનું વર્તન કરે છે, એવી બાબતોનો અભ્યાસ એ મનોવિજ્ઞાન કરે છે. એ સિવાય આપણે જોવું હોય તો જે સમાજશાસ્ત્ર જે છે એ સમાજની અંદર અલગ અલગ પ્રકારના જૂથો કેવા છે, જૂથો કેવી રીતે કામ કરે છે, જૂથોના કાર્યો શું છે, આમ અલગ અલગ પ્રકારના સમાજની અંદર જૂથના વર્તનો કેવા છે, એના કાર્યો કેવા છે, સમાજના જૂથોના ધોરણો શું છે, ધ્યેયો શું છે, મૂલ્યો શું છે, આ તમામ બાબતોનો અભ્યાસ એ સમાજશાસ્ત્ર કરે છે. જ્યારે આપણું મનોવિજ્ઞાન જે છે એ મનોવિજ્ઞાન શું કામ કરશે તો મનોવિજ્ઞાન એ વ્યક્તિના અંદર રહેલી સુષુપ્ત શક્તિઓ, વ્યક્તિનું વર્તન, વ્યવહાર અથવા તો શારીરિક અને માનસિક અને વ્યક્તિગત અનુભવોની જે સંયુક્ત અસર છે એના દ્વારા ઘડાયેલ જે વર્તન છે એનો અભ્યાસ આ મનોવિજ્ઞાન દ્વારા કરવામાં આવે છે. તો આ એમ કહી શકાય કે સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન બંનેનો જે સંબંધ છે એ ખૂબ જ ભેદ પાતળી રેખા છે આની અંદર, કેમ કે બંને વસ્તુ એકબીજા સાથે સંકળાયેલી છે. ત્યાં પણ વ્યક્તિનો અભ્યાસ છે મનોવિજ્ઞાનનો, અને સમાજશાસ્ત્ર સમાજનો, અને સમાજનો કોનો તો માનવ જીવન, તો ત્યાં પણ માનવ તો છે. તો બંને વસ્તુ એકબીજા સાથે પરસ્પર અવલંબન ધરાવે છે એવું પણ આપણે એને કહી શકીએ. તો આમ આ રીતે સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન પોતાના વિષયવસ્તુને ધ્યાનમાં રાખીને અભ્યાસ કરે છે, અને આ રીતે બંને વસ્તુ એકબીજા ઉપર પરસ્પર અવલંબિત છે એવું પણ આપણે કહી શકીએ. બાકી તમે પુસ્તકમાં અને એમાં વાંચશો તો તમને ડિટેલથી એનો મુદ્દો ખ્યાલ આવશે. ત્યાર પછીનો આપણો નેક્સ્ટ જે 19મો પ્રશ્ન છે એ છે ભારતની જ્ઞાતિ વ્યવસ્થા વિશે નોંધ લખો. તો ભારતની જ્ઞાતિ વ્યવસ્થા વિશે તમે એક ફકરામાં શું લખશો તો સૌપ્રથમ ભારતની અંદર જે જ્ઞાતિ વ્યવસ્થા છે એ પહેલા તો શ્રીનિવાસે કહ્યું કે ભારતની જ્ઞાતિ વ્યવસ્થા એ વર્ણ વ્યવસ્થા પરથી ઉતરી આવી છે. શાના પરથી ઉતરી આવી છે? વર્ણ વ્યવસ્થા. આપને ખ્યાલ હોવો જોઈએ કે ભારતમાં જ્ઞાતિ વ્યવસ્થા પહેલા વર્ણો હતા. કેટલા વર્ણો હતા? તો 4 વર્ણો હતા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ એક ક્રમ હતો. એના આધારે સમાજની વ્યવસ્થા, જ્ઞાતિ વ્યવસ્થા અસ્તિત્વ નહોતી. ત્યારે વર્ણના આધારે સમાજમાં કાર્યોની વહેંચણી થતી હતી, અને સૌથી ઉપર બ્રાહ્મણ અને છેલ્લે શૂદ્રને ગણવામાં આવતા હતા. પછી આ ધીરે ધીરે જ્ઞાતિ આધારિત સમાજની સંરચનાના આધારે વ્યવસ્થા થઈ, અને અત્યારે કહીશું કે રીજવે એમ કહ્યું છે કે ભારતની અંદર 3000થી પણ વધુ જ્ઞાતિઓ વસવાટ કરે છે. અને અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે જ્ઞાતિની અંદર અત્યારે અલગ અલગ પ્રકારના વ્યવસાયો થઈ ગયા છે. તો પોતાની જ્ઞાતિ પ્રમાણે લોકો વ્યવસાય કરે છે, પોતાની ધાર્મિક સમર્થતાઓ છે, નાગરિક સમર્થતાઓ છે, ખાનપાન લક્ષીની પ્રતિબંધો છે. આ બધું અત્યારે જ્ઞાતિ વ્યવસ્થાની અંદર ધીરે ધીરે અત્યારે પરિવર્તન આવી રહ્યું છે. અત્યારે જ્ઞાતિમાં ખૂબ જ મોટા પરિવર્તન આવ્યા છે. અત્યારે તમે કોઈ પણ પ્રકારની જ્ઞાતિમાં હો અને તમને જે ધંધો રોજગાર કરવો હોય, વ્યવસાય કરવો હોય તમે કરી શકો છો. તો આ જ્ઞાતિમાં આવેલું શું છે? પરિવર્તન છે. આમ અત્યારે આ રીતે જ્ઞાતિની સંરચના અને જ્ઞાતિના વ્યવસ્થામાં અત્યારે ખૂબ જ મોટું પરિવર્તન જોઈ શકાય છે. આટલું એમાં લખો તો સમજશે. અને આપણા હિન્દુ સમાજની અંદર પણ જ્ઞાતિ જે શબ્દ પર વ્યક્તિને જન્મતાની સાથે જ મળી જાય છે. પછીનો પ્રશ્ન 20મો છે નિયંત્રણ સામાજિકની વ્યાખ્યા આપીને અને લક્ષણોની ચર્ચા કરો. તો સામાજિક નિયંત્રણ કોને કહેવાય? તો સામાજિક નિયંત્રણ એટલે સમગ્ર વ્યવસ્થાને સંગઠિત રાખતી અને ટકાવી રાખતી એક રીત એટલે સામાજિક નિયંત્રણ. સમગ્ર વ્યવસ્થાને ટકાવી રાખતી અને નિયંત્રિત રાખતી રીત એટલે સામાજિક નિયંત્રણ. જેના 3 લક્ષણો છે. જે પહેલું છે સાર્વત્રિકતા, બીજું છે સામાજિક નિયંત્રણ એક પ્રક્રિયા તરીકે, અને ત્રીજું છે વિવિધતા. તો સાર્વત્રિકતા એટલે શું? તો સમાજમાં દરેક જગ્યાએ વત્તા ઓછા અંશે સામાજિક નિયંત્રણ જોવા મળે છે, માટે એને કહેવાય સાર્વત્રિકતા. બીજું છે સામાજિક નિયંત્રણ એક પ્રક્રિયા તરીકે. તો કોઈ પણ સમાજમાં નિયંત્રણ લાવવું હોય તો એની આપમેળે નથી આવતું. એના નિયમો બનાવવા પડે, એને એક રીત ખબર, એનું પાલન કરાવવું પડે. તો એ સિસ્ટમ થઈ. તો સિસ્ટમ થાય એટલે શું થાય? એ પ્રોસેસ થાય. પ્રોસેસ એટલે એ આ નિયંત્રણની એક પ્રક્રિયા છે એવું કહેવામાં આવે. અને છેલ્લે તો જે સામાજિક નિયંત્રણ છે એ અલગ અલગ પ્રકારના સમાજમાં અલગ અલગ સ્વરૂપે જોવા મળે છે. તો એ ડાયવર્સિટી ધરાવે છે, વૈવિધ્ય ધરાવે છે, વિવિધતા ધરાવે છે. દરેક જગ્યાએ એક સરખું નિયંત્રણ નથી હોતું. દરેક જગ્યાએ એક જ પ્રકારના નિયમો નથી હોતા. અલગ અલગ સમાજે અલગ અલગ નિયંત્રણની વ્યવસ્થા હોય છે. કોઈ જગ્યાએ કાયદો, કોઈ જગ્યાએ સમાજના થોડી ચુસ્ત નિયમો હોય, ધોરણો હોય. અલગ અલગ રીતે સમાજનું નિયંત્રણ જોવા મળે છે. માટે વૈવિધતા પણ એની અંદર રહેલી છે. તો 3 લક્ષણો એના નિયંત્રણના આપણે લખવાના છે. પછી છે સામાજિક રચના તંત્રના લક્ષણો.
જણાવો. તો સામાજિક રચના તંત્રના જે 3 લક્ષણો છે એ કયા કયા છે? તો પહેલું લક્ષણ છે સામાજિક દરજ્જાઓનો સમૂહ, બીજું લક્ષણ સામાજિક ભૂમિકાઓનો સમૂહ અને ત્રીજું લક્ષણ છે સામાજિક ધોરણો. તો સામાજિક દરજ્જાઓનો સમૂહમાં શું લખીશું? તો એની અંદર આપણને ખ્યાલ છે કે આપણે સમાજની અંદર દરેક વ્યક્તિના કંઈક ને કંઈક પોતાનો એક દરજ્જો સમાજે આપેલો છે. એક વ્યક્તિનો જન્મ થાય છે ને તરત તમને ખબર પડતી હશે કે વ્યક્તિ તરીકેનું એને સભ્યપદ મળી જાય કે પુરુષ છે કે સ્ત્રી છે. તરત જ એને જ્ઞાતિનું સભ્યપદ મળી જાય છે, કઈ જ્ઞાતિનો છે, કયા ધર્મનો છે. એમ અલગ અલગ વ્યક્તિના સમાજની અંદર દરજ્જાઓની ફાળવણી થઈ જાય છે. તો એમ કહેવાય છે કે સમાજમાં રચનાતંત્રનું અસ્તિત્વ માટે દરેક વ્યક્તિના દરજ્જાઓનો સમૂહ એકત્ર થાય છે. એ પહેલું લક્ષણ. બીજું છે ભૂમિકાઓનો સમૂહ. તો જે રીતે સમાજમાં દરેક વ્યક્તિને દરજ્જાની ફાળવણી કરેલી છે એમ દરેક વ્યક્તિ પોતાના દરજ્જા પ્રમાણે શું અદા કરે છે? પોતાની ભૂમિકા અદા કરે છે. તે ભૂમિકા અદા કરશે તો એ દરેક વ્યક્તિ પોતાની ભૂમિકા અદા કરશે તો સમાજનો જે વ્યવસ્થા છે એ એની જાતે જ આપમેળે સુચારુ રૂપથી ચાલશે અને સમાજની વ્યવસ્થા ચાલશે તો સમાજનું રચનાતંત્ર પણ એની જાતે અસ્તિત્વ આવી જશે અને વ્યવસ્થિત રીતે કાર્ય કરશે. તો સમાજની અંદર દરજ્જાઓના પ્રમાણે ભૂમિકાઓ સોંપેલી છે. જેમ કે એક શિક્ષકનો દરજ્જો છે તે એની ભૂમિકા શું છે? શિક્ષણ આપવું, બાળકોનો અભ્યાસ કરાવવો, માર્ગદર્શન આપવું. એમ અલગ અલગ વ્યક્તિ દરજ્જા પ્રમાણે ભૂમિકા અદા કરી દેશે તો એની આપમેળે સમાજની રચનાતંત્રની વ્યવસ્થા જળવાઈ જશે. અને ત્રીજું છે સામાજિક ધોરણો. તો સામાજિક ધોરણો શું છે? તો સમાજની અંદર સમાજની વ્યવસ્થાને ટકાવી રાખે છે અને સમાજમાં લોકોને કયા પ્રકારનું વર્તન એમના માટે યોગ્ય છે અને કયું અયોગ્ય છે એ નક્કી કરતા સમાજના નિયમો એટલે સમાજના ધોરણો. અને આ ધોરણો દ્વારા સમાજનું સામાજિક નિયંત્રણ ટકી રહે છે અને નિયંત્રણ રહેશે તો સમાજની વ્યવસ્થા ટકી રહેશે અને વ્યવસ્થા ટકી રહેશે તો સમાજનું રચનાતંત્ર જળવાઈ રહેશે. તો આ રીતે સામાજિક રચનાતંત્રના 3 લક્ષણો આપણે સમજ્યા. પછી આવે છે નેક્સ્ટ પ્રશ્ન 22 નંબરનો, સામાજિક આંતરક્રિયાના સ્વરૂપ તરીકે સંઘર્ષને સમજાવો. તો સામાજિક આંતરક્રિયાના 3 સ્વરૂપ છે: સહકાર, સ્પર્ધા અને સંઘર્ષ. જેમાં આપણે સંઘર્ષમાં જોઈએ તો સંઘર્ષ કોને કહેવાય? તો જ્યારે કોઈ બે કે તેથી વધુ પક્ષો એક જ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે જ્યારે પ્રયત્ન કરતા હોય અને દરેક પક્ષ સામેવાળા પક્ષની ઈચ્છા વિરુદ્ધ જઈને તેના ધ્યેયને પ્રાપ્ત કરવાથી શું કરે છે? વંચિત કરી દે છે. તો દરેક વ્યક્તિ એમ કહી શકાય કે આપણે અર્થમાં શું લખવું? એને અર્થ નથી લખવાનો, અહીંયા એની સમજૂતી આપવાની છે કે જ્યારે સંઘર્ષની પ્રવૃત્તિ ક્યારે ઉદ્ભવે? બે પક્ષ હોય અને બંને પક્ષ શું થઈ જાય? સામસામે આવી જાય અને એકબીજા પક્ષને શું કરે? પોતાનો ધ્યેય પ્રાપ્ત કરવાથી વંચિત રાખવા માટે એને શું કરે? પ્રયત્ન કરે છે અને એકબીજાને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરે છે, એકબીજાને ઈજા પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. અને આવી રીતે બંને ગ્રુપ, બંને વ્યક્તિઓ ઈચ્છા વિરુદ્ધમાં જઈને જ્યારે સામસામે આવી જાય છે એવી પ્રવૃત્તિને આપણે સંઘર્ષની પ્રવૃત્તિ તરીકે ગણવામાં આવે છે. અને સંઘર્ષની અંદર નુકસાન જ થાય છે કે જેમાં બંને પક્ષો એકબીજાને ઉતારી પાડવા, એકબીજાને નુકસાન પહોંચાડવા, એકબીજાને ધ્યેયથી વંચિત રાખવા માટે એ સામસામે આવી જાય છે. જેમ કે દાખલા તરીકે જ્ઞાતિ સંઘર્ષ. બે જ્ઞાતિઓ વચ્ચે જ્યારે સંઘર્ષ થાય છે ત્યારે પણ આવું કંઈક થાય છે જે એકબીજાને ઉતારી પાડવા માટેના પ્રયત્નો થાય છે. કોમી સંઘર્ષ થાય છે, એ પણ આપણે સંઘર્ષનું ઉદાહરણ તરીકે જોઈ શકીએ. તેમાં આટલી વસ્તુ તમે લખશો એટલે એ આપણે એની અંદર એક ખબરો ઇનફ છે. પછી છે 23 નંબરનો પ્રશ્ન, સંસ્કૃતિના પ્રકારોને સમજાવો. તો સંસ્કૃતિના મુખ્ય 2 પ્રકારો છે. પહેલો પ્રકાર છે ભૌતિક સંસ્કૃતિ અને બીજો પ્રકાર છે અભૌતિક સંસ્કૃતિ. તો ભૌતિક સંસ્કૃતિમાં શું આવે? તો જે એવી બાબતો કે જે આપણે જોઈને સ્પર્શી શકીએ એવી બધી તમામ બાબતોને આપણે ભૌતિક સંસ્કૃતિ કહેવાય. જેમ કે આપણું ઘર, આપણી શાળા, આપણા યંત્રો, આપણું ફર્નિચર, આપણા વસ્ત્રો, આપણી દવાઓ, રસ્તાઓ, પુલો, આ તમામ બાબતો શું છે? આપણી ભૌતિક બાબતો છે. જેને ભૌતિક સંસ્કૃતિ, આપણા હથિયારો, આપણા ઓજારો, આ બધું જ એ આપણું શું છે? ભૌતિક સંસ્કૃતિ. સાથે સાથે બીજી સંસ્કૃતિ છે અભૌતિક સંસ્કૃતિ. એવી સંસ્કૃતિ કે જેને આપણે જોઈને સ્પર્શી નથી શકતા પણ એને આપણે અનુભવી શકીએ છીએ. આપણા વર્તનમાં એને વર્ણવાઈ ગઈ છે, આપણા વ્યવહારમાં પણ વર્ણવાઈ ગઈ છે. જેમાં આપણા આચાર, વિચાર, ટેવો, મૂલ્યો, આપણી જીવનશૈલીમાં વર્ણવાયેલી આપણી ભાષા, તો આ બધી બાબતે આપણી અભૌતિક સંસ્કૃતિ છે. અભૌતિક સંસ્કૃતિના મુખ્ય 2 પ્રકારો છે. તો જેમાં પહેલી ધોરણાત્મક અભૌતિક સંસ્કૃતિ અને બીજી છે બોધનાત્મક. બોધનાત્મક એટલે જ્ઞાન. જેમાં આપણે એક વૃક્ષ છે એમાંથી જ્યારે
એ લાકડામાંથી કોઈ કારીગર એને ફર્નિચરમાં રૂપાંતર કરી દે તો એ એને શું વાપરે? બોધ વાપરે, નોલેજ વાપરે, જ્ઞાન વાપરે. એ એવા પ્રકારનું જ્ઞાન છે બોધનાત્મક, એ આપણે બોધનાત્મક સંસ્કૃતિ કહેવાય. બીજું છે ધોરણાત્મક, જે સમાજની વ્યવસ્થા જાળવે છે, જે સમાજમાં નિયંત્રણ લાવે છે, એને શું કહેવાય? ધોરણો કહેવાય. એમાં કયા સમાજના આવા ધોરણો છે કે જે સમાજનું નિયંત્રણ જાળવે છે? તો એ છે આપણા રિવાજો, આપણી રૂઢિઓ, આપણી લોકરીતિઓ. એ સમાજમાં શું કરે છે? નિયંત્રણ રાખવાનું કામ કરે છે. તો એ પણ આપણા સમાજની કેવી સંસ્કૃતિ છે? અભૌતિક સંસ્કૃતિ, જેને આપણે જોઈ નથી શકતા કે ધોરણો કયા છે, ધોરણો કેટલા છે, રિવાજો કેટલા છે, રૂઢિઓ શું છે. એ બધી અભૌતિક બાબતો, અમૂર્ત બાબતો છે, જેને આપણે જોઈ શકતા નથી. જે સમાજમાં અભૌતિક સંસ્કૃતિના ભાગ તરીકે એને કરી શકાય. આટલું આપણે એની અંદર લખીશું. પછી 24મો પ્રશ્ન છે સામાજિક ગતિશીલતાના મુખ્ય બે પ્રકારોની સમજૂતી આપો. તો પહેલો પ્રકાર છે આડી ગતિશીલતા અને બીજો છે ઊભી ગતિશીલતા. ઊભી ગતિશીલતામાં પણ બે પ્રકાર વિભાગ આવે છે: ઊર્ધ્વગામી ઊભી ગતિશીલતા અને નિમ્નગામી ઊભી ગતિશીલતા. ઊર્ધ્વગામીમાં પણ બે આવે છે: વ્યક્તિલક્ષી ઊર્ધ્વગામી અને જૂથલક્ષી ઊર્ધ્વગામી. જ્યારે નિમ્નગામીમાં પણ વ્યક્તિલક્ષી નિમ્નગામી અને જૂથલક્ષી નિમ્નગામી. અત્યારે આપણે જે સમજી લઈએ આડી ગતિશીલતા એટલે શું? એક સામાજિક સ્થાન પરથી સમાન સ્તરના બીજા સામાજિક સ્થાનમાં જ્યારે વ્યક્તિનું સ્થળાંતર થાય એને આપણે આડી ગતિશીલતા કહેવાય. જેમ કે અત્યારે હું મારા સેકન્ડરીના સમાજશાસ્ત્રના શિક્ષક તરીકે અત્યારે ફરજ બજાવું છું જે શાળામાં. અહીંયાથી મારી બદલી બીજી કોઈ હાઈસ્કૂલમાં થાય 11-12ના સમાજશાસ્ત્રના શિક્ષક તરીકે, તો મારા આ સ્થળાંતરને કઈ ગતિશીલતા કહેવાય? આડી. કેમ કે મારું સ્થાન બદલાય છે પણ મારો પદ, પ્રતિષ્ઠા, મોભો કે મારી આવકમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવતું નથી. તો એવું સ્થળાંતર કે જેમાં ખાલી સ્થાન બદલાય, સ્તર ન બદલાય, તો એવા સ્થળાંતરને આપણે આડી ગતિશીલતા કહેવાય છે. બીજું છે ઊભી ગતિશીલતા. એક સામાજિક સ્તર પરથી બીજા સામાજિક સ્તરમાં ઉપર કે નીચે તરફની ગતિ એને કહેવાય છે ઊભી ગતિશીલતા. કાં તો ઉપર પણ વ્યક્તિ જઈ શકે, કાં તો પોતાના પદથી નીચે પણ જઈ શકે. તો એવા પ્રકારની ગતિશીલતાને ઊભી ગતિશીલતા તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે ઓફિસમાં એક નાયબ મામલતદાર કામ કરે છે, તો એ પ્રમોશન લઈને અથવા તો પરીક્ષા પાસ કરીને મામલતદાર બની જાય, તેની ગતિશીલતા કઈ કહેવાય? ઊભી ગતિશીલતા કરી, પણ એને પોતાના સ્તર કરતાં ઊંચા સ્તરમાં એક સ્થાન લે છે. તો એ ઊભી ગતિશીલતામાં ઊર્ધ્વગામી ગતિશીલતા કહેવાય, જેમાં વ્યક્તિલક્ષી ઊર્ધ્વગામી કહેવાય. પછી કોઈ વ્યક્તિ કોઈ કંપનીના મેનેજર તરીકે પોસ્ટ કરાવે છે, અમુક એના પરફોર્મન્સના લોના લીધે એને સીધો આસિસ્ટન્ટ મેનેજર બનાવી દેવામાં આવે. તો એ વ્યક્તિનું ડિમોશન થયું છે. તો એ પણ ગતિશીલતાનો જ ભાગ છે, જેને નિમ્નગામી ગતિશીલતા કહેવાય. આ રીતે ઊભી ગતિશીલતા એટલે ઉપર કે નીચે તરફની ગતિ, જેમાં વ્યક્તિના સ્થાનની સાથે સાથે એનું સ્તર પણ બદલાય અને એનું સન્માન, એનું માન, એનું મોભું, એનું પદ, પ્રતિષ્ઠા અને આવકમાં પણ પરિવર્તન આવે, જેને ઊભી ગતિશીલતા. પછી વાત કરીશું આપણે 25મો સંયુક્ત અને વિભક્ત કુટુંબ વિશે તફાવત. તો એમાં આપણે બંનેની સમજ મેળવી લઈએ. સંયુક્ત કુટુંબ શું છે? તો સંયુક્ત કુટુંબ એટલે કે જે એક જ પરિવારની અંદર, એક જ ઘરની અંદર 1 થી 2 પેઢીના સભ્યો વસવાટ કરતા હોય અને એક જ રસોડે જમતા હોય, તેવા પરિવારને સંયુક્ત કુટુંબ કહે છે. જેમ કે કોઈ પરિવાર છે, એક ઘરની અંદર દાદા દાદી, એમના 3 સંતાનો અને 3 સંતાનના સંતાનો, છોકરાઓ, એ બધા એક જ પરિવારમાં એક જ ઘરમાં રહે છે, એવા કુટુંબને આપણે સંયુક્ત કુટુંબ કહીએ છીએ, જે એક જ રસોડે જમે છે. અને આવા પરિવારના કુટુંબની અંદર જે સર્વે સર્વા છે એ કુટુંબના વડા કહેવાય છે. અને એ વડા દ્વારા જે નિર્ણયો લેવાય છે એ તમામને માન્ય હોય છે અને એનું પાલન પણ થાય છે. જ્યારે વિભક્ત કુટુંબની અંદર પતિ પત્ની અને અપરિણિત બાળકોનો જ સમાવેશ થાય છે, કે જે આ વિભક્ત કુટુંબ તરીકે ઓળખવામાં આવે છે. ન્યુક્લિયર ફેમિલી. સંયુક્ત કુટુંબને જોઈન્ટ ફેમિલી કહેવાય છે, જ્યારે વિભક્ત કુટુંબને ન્યુક્લિયર ફેમિલી કહેવાય છે. તો આ વિભક્ત કુટુંબની અંદર પતિ પત્ની અને ખાલી અપરિણિત બાળકોનો સમાવેશ થાય છે, જેમાં કોઈ પણ નિર્ણય સર્વસંમતિથી એની અંદર લેવામાં આવે છે. પછી આપણે વાત કરીશું, નેક્સ્ટ પ્રશ્ન છે 26મો ડી વિભાગનો છેલ્લો પ્રશ્ન, જે છે સમલોપ, અનુલોમ અને પ્રતિલોમનો અર્થ આપો. સમલોપ એટલે પોતાના સમકક્ષ અથવા તો પોતાના જ જૂથમાં કે જ્ઞાતિમાં જ્યારે જીવનસાથીની પસંદગી થાય તેઓ એવા પ્રકારના લગ્નને સમલોપ લગ્ન કહેવાય. પોતાના જ જ્ઞાતિમાં, પોતાના જ જેવા જૂથમાં લગ્ન કરવામાં આવે છે ત્યારે એને સમલોપ લગ્ન કહેવાય. બીજું લગ્ન છે અનુલોમ લગ્ન. અનુલોમ લગ્ન કોને કહેવાય? તો કોઈ સ્ત્રી, આપણે
એનો અર્થ જોઈ લઈએ અનુલોમનો પહેલા કે ઉચ્ચ જ્ઞાતિ કે વર્ણનો પુરુષ તેનાથી ઉતરતા જ્ઞાતિ કે વર્ણમાંથી જ્યારે જીવનસાથીની પસંદગી કરે છે ત્યારે એવા લગ્નને અનુલોમ લગ્ન કહેવાય। અહીંયા ધ્યાનમાં શું રાખવાનું છે? અનુલોમ અને પ્રતિલોમમાં અહીંયા અનુલોમનો ઉચ્ચ વર્ણનો પુરુષ હોય છે, જ્યારે લગ્ન કરનાર જે એના સાથેની સ્ત્રી છે એ નિમ્ન વર્ણની હોય છે। જ્યારે એ શું કહેવામાં આવે છે? અહીંયા ઉચ્ચ જ્ઞાતિ કે વર્ણનો પુરુષ પોતાનાથી નિમ્ન જ્ઞાતિની કે ઉતરતી જ્ઞાતિની વ્યક્તિ સાથે જ્યારે જીવનસાથીની પસંદગી કરે છે ત્યારે એને અનુલોમ લગ્ન કહેવાય છે। જ્યારે પ્રતિલોમમાં ઊંધું હોય છે, શું હોય છે? ઉચ્ચ વર્ણની સ્ત્રી હોય છે જે નિમ્ન વર્ણના કે નિમ્ન જ્ઞાતિની ગણાતા પુરુષ સાથે શું કરે છે? લગ્ન ગ્રંથિથી જોડાય છે। એવા લગ્નને પ્રતિલોમ કહેવાય છે। એટલે પ્રતિલોમનો અર્થ શું થાય? ઉચ્ચ જ્ઞાતિ કે વર્ણની સ્ત્રી જ્યારે નિમ્ન જ્ઞાતિ કે વર્ણના પુરુષ સાથે લગ્ન ગ્રંથિથી જોડાય છે ત્યારે એવા લગ્નને પ્રતિલોમ લગ્ન કહેવામાં આવે છે। તો અનુલોમમાં ઉચ્ચ વર્ણનો પુરુષ હોય છે અને પ્રતિલોમમાં ઉચ્ચ વર્ણની સ્ત્રી હોય છે। આટલું યાદ રાખવાનું। તો અહીંયા આપણો ઈ વિભાગ કમ્પ્લીટ થાય છે અને હવે પછી આપણો છેલ્લો વિભાગ આવે છે ઈ વિભાગ કે જેની અંદર 100 ઉત્તર જવાબ લખવાના છે। 5 ગુણનો એક પ્રશ્ન હોય છે। અહીંયા 3 પ્રશ્ન લખવાના છે પણ અહીંયા આપણને 5 પ્રશ્ન આપે છે જે તમને શોર્ટમાં તમને થોડી સમજ આપી દઉં। પહેલો પ્રશ્ન છે અંદર જે સમાજ એટલે શું અને એનો આપણે શું કહેવાય લક્ષણો લખવાના છે। તો આપણે અહીંયા તમે સમાજનો અર્થ જોઈ લઈએ। સમાજ કોને કહેવાય? તો સમાજ એટલે શું? તો સમાજને પ્રસ્થાપિત સામાજિક સંબંધોની હંમેશા પરિવર્તન પામતી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે। સમાજને પ્રસ્થાપિત સામાજિક સંબંધોની હંમેશા પરિવર્તન પામતી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે। જેના આપણે લક્ષણો જોઈ લઈએ છીએ। લક્ષણો પહેલું છે સામાજિક સંબંધો, બીજું સમાનતા અને વિભિન્નતા, ત્રીજું છે જુદા જુદા જૂથો અને પેટા જૂથો, ચોથું છે સામાજિક નિયંત્રણ, પાંચમું છે સાતત્ય અને છઠ્ઠું લક્ષણ છે પરિવર્તન। તો આ 6 લક્ષણો છે જેની ટૂંકમાં તમને સમજૂતી આપું તો કોઈ પણ સમાજની અંદર સમૂહમાં માનવ જીવનનો અભ્યાસ થાય છે અને માનવ જીવનની અંદર એના સામાજિક સંબંધોનો અભ્યાસ એ સમાજનું મુખ્ય કેન્દ્ર બિંદુ છે। તો સામાજિક સંબંધો જ એ સમાજનો અભ્યાસનું કેન્દ્ર બિંદુ છે। બીજું સમાનતા અને વિભિન્નતા। સમાજની અંદર દરેક વ્યક્તિને એક સરખા માનીને એક ક્રમ મુજબ સમાજની વ્યવસ્થા જળવાયેલી જોવા મળે છે। એની અંદર સમાજમાં સમાનતા પણ હોય છે, સાથે સાથે વિભિન્નતા પણ હોય છે, વૈવિધ્ય પણ હોય છે। એક સરખું તમે સમાજનું ટકાઉપણું પણ જોઈ શકો છો। સમાનતા બધાને સમાજમાં અલગ અલગ પોતાની જ્ઞાતિ પ્રમાણે રહેવાની શૈલી હોય છે, પોતાના ધર્મ પ્રમાણે, પોતાના વ્યવસાય પ્રમાણે લોકો સમાજમાં જોડાઈ અને પોતાનું જીવન જીવે છે। તો ત્યાં સમાજની અંદર અમુક બાબતોમાં સમાનતા પણ રાખવામાં આવે છે અને અમુક બાબતોમાં એમની એક વિશિષ્ટતા વૈવિધ્ય પણ જોડાયેલું હોય છે। એ પછી રોજગારને લગતું હોય, એમના ધંધા વ્યવસાયને લગતું હોય, આમ અલગ અલગ પ્રકારની એની સમાજના લોકોની વિવિધતા પણ જોવા મળે છે। પછી છે જુદા જુદા જૂથો અને પેટા જૂથો। તો સમાજમાં અલગ અલગ જૂથ હોય છે। તમને ખ્યાલ હશે અલગ અલગ જ્ઞાતિ પ્રમાણે જૂથ છે। ઉચ્ચ વર્ગ, મધ્યમ વર્ગ, નિમ્ન વર્ગ, પાછા એમના અંદર પેટા વિભાગ પણ હોય છે। કારીગરી વર્ગ, શિક્ષક વર્ગ, નોકરિયાત વર્ગ, વેપારી વર્ગ, આમ અલગ અલગ પ્રકારના વર્ગોની અંદર એની સમાજની રચના થયેલી હોય છે અને એની અંદર પણ પાછા નાના નાના પેટા જૂથો હોય છે। તો આ પણ લક્ષણ મહત્વનું છે। પછી છે ચોથું સામાજિક નિયંત્રણ। સામાજિક નિયંત્રણ સમાજનું મહત્વનું લક્ષણ છે, કેમ કે સમાજની વ્યવસ્થા જાળવવી હોય તો સામાજિક નિયંત્રણ ખૂબ જ મહત્વનું છે, જે સમાજના ધોરણો દ્વારા નિયંત્રિત થાય છે। સમાજના ધોરણો એ સમાજની વ્યવસ્થાને ટકાવવામાં મહત્વનો ફાળો આપે છે અને એનાથી સમાજનું નિયંત્રણ જાળવાય છે। તો આ આપણું નિયંત્રણનું લક્ષણ છે। પછી છે સાતત્ય। અને સાતત્ય એટલે એક સમાજની ક્રમબદ્ધતા છે, એક ટકાઉપણું જે છે એ સમાજમાં વર્ષોથી જોતા આવે છે। તમે જોયું હશે વૈદિક કાળથી ઉત્તર વૈદિક કાળ, મધ્યકાળ, પછી બ્રિટિશ યુગનો કાળ અને અત્યારે આધુનિક કાળ, તે સમાજ તો ચાલતો જ આવ્યો છે। એવું નથી કે સમાજ પહેલા હતો પછી નાશ પામે પાછો આવ્યો, પણ એ વર્ષોથી સમાજનો ઉદ્ભવ થયો છે અને આપણું ચાલતો જ આવ્યો છે। તો સમાજે સાતત્ય જાળવ્યું છે, સાથે સાથે એના અંદર પરિવર્તન પણ આવ્યું છે। તો છેલ્લું લક્ષણ છે પરિવર્તન। એવું નથી કે સમાજ પહેલા જે લોકો જીવન જીવતા એવું જ દરેક છે। સમયની સાથે લોકોએ શું કર્યું છે? પરિવર્તન લાવ્યા છે। જેમ પહેલા લોકો જંગલમાં રહેતા, પછી સભ્ય સમાજ અસ્તિત્વમાં આવ્યો છે, ગ્રામ્ય કક્ષાએ લોકો સમૂહમાં રહેતા થયા, પરિવાર સાથે રહેતા થયા, વ્યવહારો થતા થયા, ધીરે ધીરે એમના જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું, રહેણી કહેણીમાં, ખાણીપીણીમાં,
તમે જોઈ શકો છો પહેલા એક નોર્મલ ઉદાહરણ આપું કે તમે પહેલાના સમાજમાં આપણે પહેલા નોર્મલ કોઈ પણ પ્રસંગ હોય તો નીચે બેસીને જમતા હતા, અત્યારે બુફેમાં જમવા થઈ ગયું છે। પહેલા નોર્મલી સાદાઈથી લગ્ન હતા, અત્યારે સમાજની લગ્ન વ્યવસ્થાની આખી રીત જ બાદ થઈ ગઈ છે। પછી પહેલાના સમાજમાં આપણે નોર્મલી લોકોનું જીવન જીવતા હતા એમાં એમનો પહેરવેશ એકદમ સિમ્પલ હતો, અત્યારે મોડર્ન લાઈફસ્ટાઈલ આવી ગઈ છે। પહેલા નીચે બેસીને જમતા હતા, ડાઇનિંગ ટેબલમાં જમે છે, પહેલા ઘરમાં નોર્મલ નીચે બેસતા, ખુરશી પર બેસતા હતા, જ્યારે અત્યારે સોફા ઉપર બેસે છે। તો આ ધીરે ધીરે સમાજમાં શું આવ્યું છે? ચેન્જ આવે છે, પરિવર્તન આવે છે, એ સમાજનું એક લક્ષણ છે। તો અહીંયા આપણા સમાજના લક્ષણો પૂરા થાય છે। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન આવે છે 28મો એજીઆઈ મોડલ રચનાતંત્રની સમજૂતી આપો। તો એજીઆઈ મોડલ એ કોને આપ્યું છે? અગાઉ પણ આપણે વાત કરી હતી, ટાલ્કોટ પાર્સન્સ દ્વારા એજીઆઈએલ મોડેલ આપ્યું છે, જે સમાજની આ ચાર શું છે કાર્યાત્મક જરૂરિયાતો છે। તો એ કાર્યાત્મક જરૂરિયાતો જરૂરી છે તો જ સમાજનું રચનાતંત્ર અસ્તિત્વ ધરાવશે। તો એજીઆઈએલ એ એટલે એડેપ્ટેશન, જેને અનુકૂલન કહેવાય, જી એટલે ગોલ અટેનમેન્ટ, જેને ધ્યેય પ્રાપ્તિ કહેવાય, આઈ એટલે ઇન્ટિગ્રેશન, જેને સુગ્રથન કહેવાય, અને એલ એટલે લેટન્ટ પેટર્ન મેન્ટેનન્સ, જેને રચનાની જાળવણી કહેવાય। બીજા શબ્દોમાં કહેવું હોય તો ટેન્શન મેનેજમેન્ટ પણ એને કહેવાય છે, જે તંગદિલી નિવારણ કહેવાય। તો આ ચારે ચાર સમાજની રચનાતંત્રની કાર્યાત્મક જરૂરિયાતો છે, જે જરૂરી છે, એના વગર સમાજનું રચનાતંત્ર અસ્તિત્વ આવી શકતું નથી, એવું ટાલ્કોટ પાર્સન્સે કીધું છે। જેમાં અનુકૂલનમાં શું હોય તો સમાજની વ્યવસ્થા જાળવવા માટે, રચનાતંત્ર જાળવવા માટે અનુકૂલન હોવું ખૂબ જ જરૂરી છે। તો અનુકૂલન સાધવા માટે સમાજના ઉત્પાદનના સાધનો અને એની ચોક્કસ વેચની કમી જરૂરી છે। તો ઉત્પાદનના સાધનો અને એની વેચની ક્યારે શક્ય બને? જ્યારે સમાજની અંદર રહેલી અર્થવ્યવસ્થા દ્વારા એની ચોક્કસ વેચની કરવામાં આવે। તો અર્થવ્યવસ્થા એ આ અનુકૂલનની જે સમસ્યા છે એની પૂરી પાડે છે, જરૂરિયાત પૂરી પાડે છે, અર્થવ્યવસ્થા દ્વારા એની જરૂરિયાત પૂરી પડે છે। બીજું છે ધ્યેય પ્રાપ્તિ। તો સમાજની અંદર જે આપણો સમાજ છે એની અંદર અમુક પ્રકારની સમાજની વ્યવસ્થા જાળવવા માટે નીતિ નિર્દેશક અને નીતિ નિયમો મુજબ એના ધ્યેયોની પ્રાપ્તિ કરવી પડે, અને ધ્યેય નક્કી થયેલા હોય છે, લક્ષ્યાંકો નક્કી થયેલા હોય છે, અને એ લક્ષ્યાંકો પ્રમાણે ધ્યેય સિદ્ધ કરવું પડે છે। તો આની જવાબદારી સમાજમાં રાજ્ય સંસ્થાને આપેલી હોય છે। જે રાજ્ય સંસ્થા છે એ સમાજના નીતિ અને ધ્યેયો નક્કી કરે છે, અને એ મુજબ સમાજની વ્યવસ્થા જળવાય છે। ત્રીજું છે સુગ્રથન। તો સમાજની અંદર દરેક સમાજના અલગ અલગ પ્રકારની સંસ્થાઓ છે, એ સંસ્થાઓમાં શું હોવું જોઈએ? વચ્ચે એકબીજા સાથે સુગ્રથન હોવું જોઈએ, ટકાઉ પણ હોવું જોઈએ, એકબીજા સાથે સુગ્રથન જળવાવું જોઈએ, તો જ સમાજની વ્યવસ્થા સંગઠિત બનીને રહેશે। અને સુગ્રથન જાળવવા માટે સમાજમાં કાનૂન સંસ્થાની એની જવાબદારી સોંપેલી છે। પોલીસ અદાલત દ્વારા આ સમાજની અંદર સુગ્રથન જળવાય છે। અને ચોથું છે એ કાર્યાત્મક જરૂરિયાત, એ છે રચનાની જાળવણી, જેને આપણે લેટન્ટ પેટર્ન મેન્ટેનન્સ કહેવાય, જેને લેટન્સી પણ શોર્ટમાં કહેવાય છે। તો આ શું કરે છે? સમાજની અંદર જે રચનાતંત્ર છે એની જાળવણી કરવી પડે છે। સમાજમાં અલગ અલગ પ્રકારની સંસ્થાઓ છે, સંસ્થા, ન્યાયિક સંસ્થા, લગ્ન સંસ્થા, ધર્મ સંસ્થા, રાજ્ય સંસ્થા, અર્થ સંસ્થા, શિક્ષણ સંસ્થા। તો આવી બધી સંસ્થાઓ સમાજમાં જે અસ્તિત્વ ધરાવે છે એમની અંદર તમામ પ્રકારની રચનાની જાળવણી કરવી જરૂરી છે। અને અમુક વખતે સમાજમાં જે તંગદિલીનું વાતાવરણ જ્યારે પેદા થાય છે ત્યારે એ તંગદિલીનું નિવારણ કરવા માટે આ પરિવારની જે આપણી સંસ્થા છે, કુટુંબ, એ વ્યક્તિને પ્રેમ આપે છે, ભૂખ આપે છે, વાત્સલ્ય આપે છે, અને એના દ્વારા વ્યક્તિની તંગદિલીનું શું થાય છે? નિવારણ થાય છે। તો આ રીતે આપણા સમાજની અંદર રચનાની જાળવણી જે છે એ કુટુંબ સંસ્થા, લગ્ન સંસ્થા દ્વારા અને શિક્ષણ સંસ્થા દ્વારા એની આપણે સમસ્યાનો હલ થાય છે। તો આ એજીઆઈ મોડેલની આપણે સમજૂતી મેળવી। હવે પછીનો પ્રશ્ન સામાજિક પરિવર્તનના લક્ષણો જણાવો। તો જે સામાજિક પરિવર્તન છે તે સામાજિક પરિવર્તનની અંદર આપણે જોઈ શકીએ છીએ કે સામાજિક પરિવર્તન કોને કહેવાય અને એના લક્ષણો। તો સામાજિક પરિવર્તનના આપણા કુલ 5 લક્ષણો છે કે સામાજિક પરિવર્તન એ સામાજિક પ્રક્રિયા છે, તેનું લક્ષણ। સામાજિક પરિવર્તન એ સાર્વત્રિક પ્રક્રિયા છે। સામાજિક પરિવર્તન એ રચનાતંત્રમાં ફેરફાર સૂચવે છે। સામાજિક પરિવર્તન, ચોથું લક્ષણ, સામાજિક પરિવર્તન એ કાર્યોમાં પરિવર્તન સૂચવે છે। પાંચમું લક્ષણ છે સામાજિક પરિવર્તન એ સ્વયંજનિત અને આયોજિત પ્રક્રિયા છે। તો આ 5 લક્ષણો એ સામાજિક પરિવર્તનના છે, જે ખૂબ જ આપણે મહત્વની બાબત ગણવામાં આવે છે। હવે આ 5 લક્ષણોની શોર્ટમાં વાત કરીએ તો સામાજિક પરિવર્તન એ પ્રક્રિયા છે। આપણને મુદ્દા પરથી જ ખબર પડી જાય કે સમાજમાં પરિવર્તન એ એક પ્રોસેસ દ્વારા આવે છે, એની જાતે નથી આવતું। કોઈ નીતિ નિયમ સમાજના એના લોકોની જીવનશૈલી, તો આ જ્યારે સમાજમાં લોકો જીવન જીવે છે એની અંદર
આ સમાજમાં એક પ્રક્રિયાના ભાગરૂપે સમાજમાં એક પરિવર્તન આવે છે. તો સમાજમાં પરિવર્તન શું છે? એક પ્રોસેસ છે. પરિવર્તન આપમેળે નથી આવ્યું, આપમેળે આવે છે ખરું, પણ ઇટ કાઇન્ડ ઓફ પ્રોસેસ. જેને એમ કહી શકે સોશિયલ ચેન્જ ઇઝ અ સોશિયલ પ્રોસેસ. એ એક પ્રોસેસ છે, એના દ્વારા જ આપણે પરિવર્તન જોઈ શકીએ છીએ. બીજું છે એ સાર્વત્રિક પ્રક્રિયા છે. એ શું છે? હોલિસ્ટિક પ્રોસેસ છે. જો આપણે એમ કહી શકીએ કે ભાઈ મારા સમાજમાં પરિવર્તન આવશે, તમારા સમાજમાં પરિવર્તન નહીં આવે, અહીંયા જ પરિવર્તન આવ્યું છે, બીજા સમાજમાં નથી. હા, કોઈક જગ્યાએ વધારે આવ્યો છે, ઝડપી આવ્યો છે, જલ્દી આવ્યો છે, કોઈક જગ્યાએ ઓછો આવ્યો છે અથવા લેટ આવ્યો છે, પણ આવ્યો તો હશે જ. તો એનો મતલબ શું થયો કે સમાજમાં સામાજિક પરિવર્તન એ સર્વત્ર જોવા મળે છે, માટે સાર્વત્રિક પ્રક્રિયા છે. ત્રીજું છે સામાજિક પરિવર્તન એ રચનાતંત્રમાં પરિવર્તન સૂચવે છે. આપણું સમાજની અંદર જે સમાજની વ્યવસ્થા છે એની અંદર રચનાતંત્ર છે. એ રચનાતંત્રના જુદા જુદા ભાગોમાં શું આવે છે? પરિવર્તન આવે છે, માટે એને સામાજિક રચનાતંત્રમાં ફેરફાર સૂચવે છે. પછી કાર્યોમાં પરિવર્તન આવે છે. ચોથું લક્ષણ સામાજિક પરિવર્તન એ કાર્યોમાં પરિવર્તન સૂચવે છે. તો સમાજની અંદર જે સમાજની જુદી જુદી રચનાઓ છે એ રચનાની અંદર જે સમાજના જે જુદા જુદા કાર્યો છે એ કાર્યમાં પણ પરિવર્તન આવે છે. તો એમ કહી શકાય કે સામાજિક પરિવર્તન એ કાર્યની અંદર આવેલું પરિવર્તન. કોઈ પણ કાર્યમાં જ પરિવર્તન આવે, વ્યવહાર રીતમાં જ પરિવર્તન આવે. અને છેલ્લું લક્ષણ એ સ્વયંજનિત અને આયોજિત પ્રક્રિયા છે કે જે આપમેળે સમયની સાથે ધીરે ધીરે એ પરિવર્તન સમાજમાં આવતું જાય છે અને અમુક વખતે એને પ્લાનિંગ કરીને આયોજિત રીતે પણ એના અંદર પરિવર્તન લાવવામાં સમાજમાં આવે છે. તો આ આપણે 5 લક્ષણો સામાજિક પરિવર્તનના યાદ રાખવાના છે. અને પછી 30મો પ્રશ્ન આવે છે, સામાજિકરણના વાહકોના નામ આપી કોઈ પણ 2 ની સમજ આપો. તો આપણને ખ્યાલ છે કે સામાજિકરણની જે એજન્સીઓ, વાહકની બીજા શબ્દમાં શું કહેવાય? એજન્સીઓ કહેવાય. તો એ કઈ છે? તો કુટુંબ પહેલી એજન્સી, બીજી શાળા, ત્રીજું મિત્ર જૂથ, ચોથું સમૂહ માધ્યમો અને પાંચમું લેવું હોય તો પાડોશીઓ પણ તમે સામાજિકરણના વાહક તરીકે લઈ શકો. એમાં તમારે કોઈ પણ 2 સમજાવવાના છે. એમાં તમે એક કુટુંબની સમજૂતી આપી દેશો અને બીજું છે શાળા, જેમાં તમારે એ જ લખવાનું છે કે તમારો પરિવાર તમારા સામાજિકરણમાં, સામાજિકરણ એટલે શું? તો વ્યક્તિનું ઘડતર. એક જ લાઈનમાં કેવું હોય, સામાજિકરણ એટલે વ્યક્તિનું ઘડતર, જેમાં આપણે જોઈતી વ્યાખ્યા કે નવા જન્મેલા વ્યક્તિનું એક વ્યક્તિ તરીકે જે ઘડતર કરે છે બાળકનું, એ શું છે? સામાજિકરણ છે. એ ક્યાં થાય છે? પહેલું કુટુંબમાં થાય છે. તો કુટુંબ ઘડતર કરવામાં કેવી રીતે મદદરૂપ થાય એ આપણે સમજ આપવાની છે કે જે પરિવારમાં જન્મતાની સાથે બાળક કુટુંબમાં રહે છે ત્યાં જ એવું વર્તન, વ્યવહાર શીખે છે, ભાષા શીખે છે અને એ રીતે એનું ઘડતર થાય છે. બીજું છે શાળા. જ્યારે બાળક શાળામાં જાય છે ત્યારે બાળકનું ઘડતર શાળામાં પણ સારી રીતે થાય છે. શિસ્તનું પાલન કેવી રીતે કરવું, આદર, સન્માન, પ્રાર્થના, એક કાર્ય કરવાની પદ્ધતિ, એ તમામ બાબતો શાળામાંથી શીખે છે. એ સિવાય મિત્ર જૂથ પાસેથી પણ શીખે છે અને સમૂહ માધ્યમોમાંથી પણ ઘણું બધું એનું ઘડતર થાય છે. તો આ રીતે કોઈ પણ 2 મુદ્દાને આપણે સમજાવી દેવાના છે. પછી છે છેલ્લો પ્રશ્ન, સામાજિક સંસ્થાનો અર્થ આપીને એના લક્ષણોની સમજૂતી આપો. તો સામાજિક સંસ્થા કોને કહેવાય? તો એની વ્યાખ્યા શોર્ટમાં જોઈ લઈએ કે સામાજિક સંસ્થાને સમૂહ પ્રવૃત્તિની પ્રસ્થાપિત કાર્ય પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. સિમ્પલ વ્યાખ્યા છે. સામાજિક સંસ્થાને પ્રસ્થાપિત એટલે કે સામાજિક સંસ્થાને સમૂહ પ્રવૃત્તિની પ્રસ્થાપિત કાર્ય પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. અને એના લક્ષણોમાં આપણે 5 લક્ષણો છે. પહેલું લક્ષણ છે વલણ અને વર્તનની ઢબ, બીજું છે સાંસ્કૃતિક પ્રતીકો, ત્રીજું છે સાધન સગવડ, ચોથું છે વર્તનના ધોરણો અને પાંચમું છે વિચારસરણી. તો અહીંયા આપણા 5 લક્ષણો જે છે એ આ સામાજિક સંસ્થા તરીકે આપણે લખવાના છે. સંસ્થાના 5 લક્ષણો, જેની શોર્ટમાં આપણે સમજ પણ તમને આપી દો. વલણ અને વર્તનની ઢબ, તો દરેક સમાજની સંસ્થામાં વર્તન વ્યવહાર કરવાની એક ઢબ હોય છે, એક રીત હોય છે, પદ્ધતિ હોય છે અને એના આધાર પર વ્યક્તિ વર્તન કરે છે. જેમ કે પરિવારમાં છે તો પરિવારમાં એને પ્રેમ મળશે, દુઃખ મળશે, વાત્સલ્ય મળશે, તો એ ત્યાં એ પ્રકારનું કામ કરશે. બીજું લક્ષણ સાંસ્કૃતિક પ્રતીકો. તો કોઈ પણ સંસ્થાના ચોક્કસ સાંસ્કૃતિક પ્રતીકો હોય છે. ઉદાહરણ આપું, ધાર્મિક સંસ્થાનું દરેકનું એક સિમ્બોલ હોય છે, પ્રતીક હોય છે. તમને ખબર હશે કે દરેક ધર્મનું એક પ્રતીક હોય છે. જેમ કે ક્રિશ્ચિયન ધર્મ છે તો ક્રોસ છે, એ એનું પ્રતીક છે. હિન્દુ ધર્મ છે તો ઓમ એમનું પ્રતીક છે.
મુસ્લિમ ધર્મ છે તો ચાંદ કરેલો છે સ્ટાર એ એનું પ્રતીક છે. આમ અલગ અલગ ધર્મના અલગ અલગ સાંસ્કૃતિક પ્રતીકો છે. એવી રીતે રાજ્ય સંસ્થા, આપણી રાષ્ટ્રીય સંસ્થાની અંદર આપણો રાષ્ટ્રીય ધ્વજ એ પ્રતીક છે, રાષ્ટ્રીય ગાન એ આપણું એક સાંસ્કૃતિક રાષ્ટ્રીય પ્રતીક છે. તો આવી રીતે દરેક સમાજની સંસ્થાના સાંસ્કૃતિક પ્રતીકો હોય છે. પછી છે સાધન સગવડ. તો સમાજની અંદર જેટલી પણ સંસ્થાઓ છે એ દરેક સંસ્થાઓનું એક સાધન સગવડની વ્યવસ્થા હોય છે. જેમ કે તમારે પરિવારમાં પ્રેમ, તમારું પ્રેમ વાત્સલ્ય હું જોઈએ છે તો તમે ક્યાં જશો? તમે પરિવારમાં જશો, કુટુંબ સંસ્થા. તમારે શિક્ષણ મેળવવું છે, જ્ઞાન મેળવવું છે તો શિક્ષણ સંસ્થાની વ્યવસ્થા. તમારે પૂજા પાઠ કરવું છે, આરાધના કરવી છે, ભગવાનને યાદ કરવા છે તો મંદિર, તો ધર્મ સંસ્થા. આમ અલગ અલગ સંસ્થાની સાધન સગવડની વ્યવસ્થા જોવા મળે છે. પછી છે વર્તનના ધોરણો. તમામ સંસ્થાઓની અંદર એ કાર્ય કરવાના વર્તનના ચોક્કસ ધોરણો હોય છે, નિયમ હોય છે, એક રીતો હોય છે અને એ મુજબ વ્યક્તિએ વર્તન કરવું પડે છે કે આ પ્રકારનું વર્તન કરવા માટે છે અને આ પ્રકારનું કરવા માટે નથી, આ યોગ્ય છે, આ અયોગ્ય છે. તો આ બધા નિયમ સૂચવેલા હોય છે, વર્તનના ધોરણો હોય છે અને એ આધારે સામાજિક સંસ્થાના કામ થતા હોય છે. અને છેલ્લું લક્ષણ છે વિચારસરણી. કોઈ પણ સંસ્થા એક ચોક્કસ આઈડિયોલોજીથી કામ કરતી હોય છે. આઈડિયોલોજી વગર કોઈ પણ સામાજિક સંસ્થા કામ કરી શકતી નથી. તો એ વિચારસરણી છે એની સંસ્થાની મૂળભૂત બેઝ છે અને એના આધાર પર એ સંસ્થા કામ કરતી હોય છે. તો આ રીતે આપણે સામાજિક સંસ્થાના લક્ષણો જોયા. તો અહીંયા આપણે આ સમગ્ર જે આપણું આ પેપર હતું એ અહીંયા પૂરું કરીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો, આપ સૌને મારી એક રિક્વેસ્ટ છે કે આ પ્રશ્નપત્રના સોલ્યુશનમાં આપને કંઈ પણ પ્રકારની મૂંઝવણ હોય, આપણને કંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો આપ મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો હું તમને ચોક્કસ એ પ્રશ્નની મૂંઝવણ દૂર કરી આપીશ. અને સાથોસાથ એટલું કહેવાનું કે જો આપ મારી આ ચેનલને સૌપ્રથમ વાર જ જોઈ રહ્યા હોય, ફર્સ્ટ ટાઈમ જ તમે આ જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આપને આવા વારંવાર બનાવીને જે મૂકું છું વિડીયો એનો લાભ તમારી સુધી મળતો રહેશે અને અગાઉ પણ જે વિડીયો છે એનો પણ તમે લાભ લઈ શકશો. તો અત્યારે આપણે આ સમાજશાસ્ત્રના આ ક્લાસને અહીંયા વિરામ આપીએ છીએ. નવો કોઈ મુદ્દો લઈને આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી આભાર.